સીએમ ભૂપેન્દ્ર પટેલનો પાટણ પ્રવાસ 110 કરોડના વિકાસ કામોનો પ્રારંભ. મુખ્યમંત્રીની સાંતલપુરની મુલાકાત 110.28 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 110 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ ક્ષણે માર્ગ, મકાન, આરોગ્ય, શિક્ષણ, પાણી અને ગ્રામ વિકાસ જેવા વિવિધ વિભાગોના 100થી વધુ કામોની ઘોષણા અને શુભ આરંભ કરાયો. મકાન વિભાગને 37.82 કરોડના કામોની ભેટ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને 29.91 કરોડની ભેટ, સાથે વિવિધ યોજનાના 42 લાખ રૂપિયાના લાભોનું વિતરણ થયું અને નવનિયુક્ત શિક્ષકોને નિયુક્તિપત્રો પણ એનાયત કરાયા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છેવાડા સુધી સુવિધાઓ પહોંચાડવાના દ્રષ્ટિકોણથી કામ કરી રહ્યા છે અને સાંતલપુરનો વિકાસ આ જ સાકાર સ્વરૂપ છે. ચારણકા સોલાર પ્લાન્ટ, નર્મદાના નીર, રોજગારીના સાધનો સાથે સાંતલપુર તાલુકો આજે વિકાસના માર્ગે દોડે છે. પ્રદેશના મંત્રી બલવંતસિંહ રાજપૂતે સીએમને અભિનંદન પાઠવ્યા અને રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વિકાસની ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જીડીઓ CL પટેલ સહિત જિલ્લાની સમગ્ર પ્રવાસન અને મોટી સંખ્યામાં લોકો, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.